હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સાથે ફ્રૂટ સલાડની રેસીપી શેર કરવાની છું। તો ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડો અને ક્રીમી ટેક્સચરવાળો ફ્રૂટ સલાડ કેવી રીતે બનાવવો તે માટેની ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ વિડીયો હું તમને શેર કરું છું। તો એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટી ફ્રૂટ સલાડ બનાવવાની રેસીપીની શરૂઆત કરીએ। ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે। તો મેં અહીંયા એકદમ જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। કઢાઈમાં થોડું પાણી ઉમેરીને કઢાઈને પાણીવાળી કરી લઈશું, જેથી દૂધ નીચેથી દાજે નહીં। હવે આ કઢાઈમાં આપણે દૂધ ઉમેરી દઈશું। તો મેં અહીંયા 2 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે। દૂધ તમારે ફૂલ ફેટવાળું યુઝ કરવાનું છે। મેં અહીંયા અમૂલનું બફેલો મિલ્ક આવે છે તેનો ઉપયોગ કર્યો છે। હવે આ દૂધમાંથી આપણે 1.5 વાટકી જેટલું દૂધ કાઢી લેવાનું છે। કસ્ટર્ડ પાવડર આપણે ઠંડા દૂધમાં જ ઓગાળવાનો છે। તો દૂધને ગેસની સ્લો ફ્લેમ ઉપર ગરમ થવા મૂકી દઈશું અને હવે આ બાઉલમાં કાઢેલા દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળી લઈશું। અહીંયા મારી પાસે વેનીલા કસ્ટર્ડ પાવડર અવેલેબલ છે, તો હું વેનીલા કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશ। અહીંયા તમારે 1 લીટર દૂધની સામે 3 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર ઉપયોગ કરવાનો છે। તો ટોટલ અહીંયા મેં 2 લીટર દૂધ લીધું છે, તો સામે 5 થી 6 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરીને પેસ્ટ બનાવી લઈશું। તો ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળીશું તો તેમાં લમ્સ નહીં પડે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ પાવડર દૂધની અંદર સરસ રીતે ભળી ગયો છે। તો તેને સાઈડ ઉપર કરી લઈશું। હવે આપણે જે દૂધને ગરમ કરવા રાખેલું તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે અને હવે દૂધને સતત હલાવતા જઈને એક ઉભરો ના આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લેવાનું છે। તો દૂધમાં એક ઉભરો આવી ગયો છે। તો હવે આપણે જે દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળીને રાખેલો તેને ધીમે ધીમે દૂધમાં ઉમેરતા જવાનું છે અને બીજા હાથેથી તેને મિક્સ કરતા જવાનું છે। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમે જ્યારે કસ્ટર્ડ પાવડર ઓગાળીને સાઈડ ઉપર રાખો છો તો કસ્ટર્ડ પાવડર નીચે તળિયે બેસી જાય છે। તો દૂધમાં ઉમેરતા પહેલાં તમારે તેને એકવાર મિક્સ કરી લેવાનું છે અને પછી દૂધમાં ઉમેરવાનું છે। તો દૂધમાં ઓગાળેલા કસ્ટર્ડ પાવડરને એક હાથેથી આ રીતે દૂધમાં ઉમેરતા રહેવાનું છે અને બીજા હાથેથી તેને મિક્સ કરતા રહેવાનું છે। તો અહીંયા બધો જ કસ્ટર્ડ પાવડર આપણે દૂધમાં ઉમેરી દીધો છે। તો દૂધને સતત હલાવતા જઈને આપણે 7 થી 8 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને ઉકાળી લેવાનું છે। તો ફ્રૂટ સલાડને એકદમ કન્ટિન્યુઅસ હલાવતા જઈને તમે ઉકાળશો તો ઉપરથી દૂધની મલાઈ નહીં જામે અને કસ્ટર્ડ પાવડર નીચે તળિયે ચોંટશે પણ નહીં। તો લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ઉપરથી દૂધની મલાઈ પણ નથી જામી અને એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે। અહીંયા ચમચાનો પાછળનો ભાગ ફ્રૂટ સલાડ કવર કરી લે છે, મીન્સ કે ફ્રૂટ સલાડની થિકનેસ બરાબર છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને અંદર 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે આ મિક્સરને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લઈશું। તો આ મિક્સરને ઠંડુ કરવા માટે પણ તેને સતત હલાવતા જઈને ઠંડુ કરી લેવાનું છે, જેથી દૂધની મલાઈ ઉપર જામી ના જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે સતત હલાવતા જઈને ઠંડુ કરવાથી ઉપર દૂધની મલાઈ જામી નથી। હવે આપણે કટ કરેલા ફ્રૂટ્સ ઉમેરી દઈશું। તો મેં અહીંયા સફરજન, ચીકુ, દ્રાક્ષ, દાડમ અને કેળાનો ઉપયોગ કર્યો છે। આ સિવાય તમે કેરી કે કીવીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ફ્રૂટ્સ વધારે ખાટા ના હોવા જોઈએ। તો બધા જ ફ્રૂટ્સને તમારે ઝીણા કટ કરી લેવાના છે। તો બધા જ ફ્રૂટ્સને કસ્ટર્ડ મિલ્કમાં ઉમેર્યા પછી તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું। તો મેં અહીંયા કાજુ અને બદામના ઝીણા ટુકડાનો ઉપયોગ કર્યો છે। આ સિવાય તમે અનસોલ્ટેડ પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ડ્રાય ફ્રૂટ્સને પણ આપણે કસ્ટર્ડ મિલ્કમાં બરાબર મિક્સ કરી લેવાનો છે। તો
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે. તો આ તૈયાર થયેલા ફ્રૂટ સલાડને આપણે રેફ્રિજરેટરમાં અડધો કલાક માટે એકદમ ઠંડુ કરવા માટે રાખી દઈશું. ફ્રૂટ સલાડ એકદમ ઠંડો થઈ ગયો છે તો તેને સર્વ કરી લઈશું. તો આ ઉનાળામાં તમે પણ આવો એકદમ ઠંડો અને ક્રીમી ટેક્સચરવાળો ફ્રૂટ સલાડ જરૂરથી બનાવશો. મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરી લેશો, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.